આયોજકોએ તૈયારી કરી લીધી છે, ખેલિયાઓ થનગની રહ્યા છે અને વરસાદ પણ ક્યાંક મંડાણ દેવાનો છે। તે તમામની વચ્ચે વાત કરીશું વરસાદી નોરતાની। એક તરફ ખેલિયાઓ થનગની રહ્યા છે, આયોજકોએ લાલ જાજમ પાથરી દીધી છે, પણ લાગે છે કે આ લાલ જાજમ વરસાદમાં ભીની થઈ જવાની છે અને તેનું રિહર્સલ અમદાવાદીઓએ જોઈ પણ લીધું। મૂળ વાત એ છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતને બાદ કરતા બાકીના તમામ જિલ્લામાં વરસાદ વરસી શકે છે। ખેલિયાઓ માટે ચિંતાજનક સમાચાર। નોરતામાં નડી શકે વરસાદનું વિઘ્ન। ખેલિયાઓ પહેલા વરસાદની રમઝટ। રાજ્યના ખેલિયાઓ માટે આ વખતે થોડા ચિંતાજનક સમાચાર છે। નવરાત્રિની શરૂઆત પહેલા જ હવામાન વિભાગે ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે। 5 દિવસે આવી શકે વરસાદ। મધ્ય ગુજરાતમાં આવી શકે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં વરસશે મેઘો। આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે, જે ખેલિયાઓની તૈયારીઓ અને આયોજકોના પ્લાનિંગ પર પાણી ફેરવી શકે। હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। ગાજવીજ સાથે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે। સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદમાં 24 સપ્ટેમ્બર સુધીની આગાહી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતને બાદ કરતા રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં પણ 24 સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ તો નવરાત્રિના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और सिस्टम की बात करेंगे तो जो कल मराठवाड़ा के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ था, वो आज डिसमार्क हो गया। फिर भी मॉइस्चर इंटरसन बना हुआ है, जिसके कारण आज के लिए सूरत और भरूच के लिए हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए। દર વર્ષે ખેલિયાઓ મોટા ઉત્સાહ સાથે ગરબા રમવા માટે તૈયારીઓ કરતા હોય છે, પરંતુ વરસાદ ખેલિયાઓની મજા પર પાણી ફેરવી શકે છે। સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવશે તેવું સ્પષ્ટ માનવું છે। ત્યારે આજે પણ અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થયો, ત્યારે જતા જતા ચોમાસું નવરાત્રિમાં પણ રમઝટ બોલાવીને જશે તેવું લાગી રહ્યું છે। ધ્વનિ મોદી, TV9 અમદાવાદ।